તો દોસ્તો ગુજરાત ખબર 2.0 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। દોસ્તો આજની વિડીયોની અંદર સૌથી મહત્વની માહિતી તમને સૌને જણાવવાનું છું। જેવું કે તમને સૌને ખબર હશે દોસ્તો કે સરકારે અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં 22 હપ્તા ટ્રાન્સફર કરી ચૂકી છે 2000 રૂપિયાના। હવે દોસ્તો 23મો હપ્તો છે તે આવવાનો છે જૂન અથવા જુલાઈની અંદર। તે તો આપ સૌને ખબર જ હશે, મેં અગાઉના વિડીયોની અંદર પણ જણાવી દીધું છે આ બાબતે। હવે દોસ્તો તમને એ વાત જણાવવાનું છું કે ઘણા બધા લોકો એમ કહે છે કે બેંકની અંદર કઈ પ્રોબ્લેમ હોવાના કારણે અમારે હપ્તો આવતો નથી। તો બેંકની અંદર કઈ પ્રોબ્લેમ છે જેના કારણે તમને હપ્તો છે તે તમારો અટકી શકે છે અને તમારે ન કરેલું હોય તો આજે જ તે કામગીરી કરી લેજો। અને તમને દોસ્તો એ પ્રોબ્લેમનું સોલ્યુશન જણાવવાનું છું ને તમારે બેંકની અંદર કઈ એવી કામગીરી કરવાની રહેશે જેના કારણે તમારો 2000 રૂપિયાનો હપ્તો છે તે અટકે નહીં અને સામાન્ય રીતે વ્યવસ્થિત રીતે તમારા ખાતામાં હપ્તાની રકમ છે તે ટ્રાન્સફર થઈ જાય। તો દોસ્તો વિડીયો ઉપર બનેલા રહો અને ચેનલ ઉપર જો સૌથી પહેલી વાર આવ્યા હો ને તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશો આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ। હવે દોસ્તો સૌથી પહેલાં આપ સૌને જણાવી દઈએ કે તમારું બેંક એકાઉન્ટ છે તે ચાલુ છે કે નહીં, સૌથી પહેલાં તે તપાસ કરવું ખૂબ જ જરૂરી છે। દોસ્તો ઘણી બધી વાર એવું બનતું હોય છે કે ઘણા ખેડૂતોના ખાતા છે તે પ્રાઇવેટ બેંકની અંદર હોય, SBIની અંદર હોય કે પછી એક્સિસ બેંકની અંદર હોય, બેંક ઓફ બરોડાની અંદર હોય, તો તેવા ખાતા છે દોસ્તો તે ખાતાની અંદર તમારે ટ્રાન્ઝેક્શન કરતા રહેવું પડે સતત। કારણ કે દોસ્તો એવા ખાતા પડેલા છે જે ડોરમેટ એકાઉન્ટ જેને કહેવામાં આવે છે, જેની અંદર કોઈ પણ ઘણા સમયથી કોઈ પણ વ્યવહાર તમે કરેલા નથી, કોઈ પણ રકમની લેતી દેતી કરેલી નથી, અથવા તો ઓછી રકમ રાખો છો, નિર્ધારિત રકમ કરતાં ઓછી રકમ તમે રાખો છો, તો તેવા એકાઉન્ટ છે તે ઓટોમેટિક રીતે સરકાર અત્યારે બંધ કરી રહી છે। જેના કારણે દોસ્તો તમારા એકાઉન્ટ બંધ થાય તો તમારે PM કિસાનની રકમ છે તે કેવી રીતે તમારા ખાતામાં આવે? તમારું એકાઉન્ટ જ બંધ થઈ ગયું હોય તો કેવી રીતે સરકાર તમારા ખાતામાં પૈસાની રકમ છે 2000 રૂપિયા તે ટ્રાન્સફર કરે? જેના કારણે દોસ્તો તમારે બેંકમાં જઈને તપાસ કરવું કે તમારું એકાઉન્ટ શરૂ છે કે પછી બંધ થઈ ગયું છે। આ સૌથી પહેલી બાબત છે દોસ્તો। હવે બીજી બાબત છે દોસ્તો આધાર સીડિંગ બેંક એકાઉન્ટ લિંક। જી હા દોસ્તો, આ એક એવી મહત્વપૂર્ણ વસ્તુ છે જેના કારણે 2000 રૂપિયાનો હપ્તો છે તે તમારો ટ્રાન્સફર કરે છે સરકાર તમારા ખાતામાં ડાયરેક્ટ, એટલે કે તેને કહેવાય છે DBT। દોસ્તો DBT તમારું ઇનેબલ છે કે નહીં તે તમારે જઈને બેંકની અંદર જ તપાસ કરવું પડશે। જો તમારી DBT ઇનેબલ નથી દોસ્તો તો 2000 રૂપિયાનો હપ્તો છે તે તમારા એકાઉન્ટમાં આવી શકશે નહીં। જી હા દોસ્તો, આ એક સૌથી મહત્વની બાબત છે જે તમારે કરવાની રહેશે। તમારે જો બેંકની અંદર જઈ અને તપાસ કરાવવાનું રહેશે કે તમારે DBT ઇનેબલ છે કે નહીં। DBT એટલે કઈ બાબત છે દોસ્તો? સામાન્ય ભાષામાં તમને સમજાવી દઉં ને તો સરકાર જે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરે છે, ઓનલાઈન કોઈ પણ પૈસા મોકલે છે તમારા ખાતામાં, તો તે તમને ઓનલાઈનના માધ્યમથી તમારા ખાતામાં જ મળી જાય ને, તો તેને કહેવાય છે DBT, જેના દ્વારા ટ્રાન્સફર કરીને હપ્તો તમારા ખાતામાં ડાયરેક્ટ આવી જાય છે। કાંઈ સરકાર ગૂગલ પે લઈને કરવા ન બેસે કે ભાઈ આ એક વ્યક્તિ આવી ગયો, બીજો વ્યક્તિ આવી ગયો, ડાયરેક્ટ DBTના માધ્યમથી તમારા ખાતામાં હપ્તાની રકમ આવી જાય છે। એટલે આ ચેક કરવા માટે દોસ્તો તમારે બેંકની અંદર જવાનું રહેશે અને ચેક કરાવવાનું રહેશે કે તમારું DBT ઇનેબલ છે કે નહીં। જો તમારું DBT ઇનેબલ નહીં હોય ને દોસ્તો તો હપ્તો 2000નો તમને મળી શકશે નહીં। એટલે બેંકની અંદર જઈ અને તમારે આ બે કામ જરૂરથી કરાવી લેવા। સૌથી પહેલું તો ચેક કરાવવાનું, તે તો મેં કીધું જ તે દોસ્તો કે તમારે ચેક કરાવી લેવું કે તમારા ખાતામાં અગાઉ ટ્રાન્ઝેક્શન થયેલા છે અને તમારું અકાઉન્ટ છે તે એક્ટિવ છે કે પછી તેને બંધ કરી દેવામાં આવ્યું છે। જો બંધ કરી દેવામાં આવ્યું હોય તો તમારી માટે મુશ્કેલીનો સબબ છે, તમારે ફરીવાર પ્રોસેસ કરાવવી પડે, નવું એકાઉન્ટ છે તે જોડવું પડે, શરૂ કરાવવું પડે, એક્ટિવ કરાવવું પડે, તે બધું કરવું પડે માથાકૂટ। ત્યારબાદ તમે ફરીવાર 2000 રૂપિયાના હપ્તાની પ્રોસેસ કરાવી શકો છો। અને બીજું જે કીધું દોસ્તો કે DBT ઇનેબલ તમારે કરાવવું પડે, તે કામગીરી કરાવવી પડે। આ દોસ્તો બે મહત્વની વસ્તુ છે તે તમારે કરાવવાની રહેશે। બાકી KYC ની એ બધી પ્રોસેસ તો સેમ જ છે, તમને બધાને ખબર જ છે, અગાઉ પણ મેં એના વિશે વિડીયો બનાવેલા હતા। પરંતુ આ તો ઘણા લોકોની કમેન્ટ આવતી હતી કે અકાઉન્ટ બંધ થઈ જાય તો હપ્તો મળે કે નહીં, કાં પછી એમ વાત કરતા હતા કે DBT એટલે શું। તો બંને વિશે મેં તમને જણાવી દીધું કે એકાઉન્ટ તમારું શરૂ હોવું જોઈએ અને DBT તમારે ઇનેબલ હોવું જોઈએ, જેના કારણે આ બે વસ્તુ હશે તો તમારે હપ્તો છે તે તમારા ખાતામાં મળી જશે। દોસ્તો આ હતી મહત્વપૂર્ણ ખાસ માહિતી। આશા કરું છું દોસ્તો કે આપ સૌને આજની આ મહત્વની માહિતી છે તે પસંદ આવી હશે। જો પસંદ આવી હોય દોસ્તો તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ગુજરાત ખબર 2.0 ને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।